જેકભાઈ હોતન પહોંચી ગયા છે. કેમ છે જેકભાઈ? ભોગવામાં કઈ તકલીફ પડી? હા ના ના આગું થોડું કેવું છે. બાહુબેન મંડી ઠેકે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. ગુડ આફ્ટરનૂન, જય માતાજી, હર હર મહાદેવ. તો આજે તો તમને થંબનેલ જોઈને આઈડિયા આવી જ ગયો હશે કે આપણે શું કરવાનું છે. તો આજે વળી પાછા છે ને આપણે શું કહેવાય કે પ્રોગ્રામ છે ભાઈ પાઉંભાજીનો, અને મોટા યુટ્યુબર ને મળવાનો આજે પ્રોગ્રામ છે. તો મોટા યુટ્યુબરમાં તો ઓફકોર્સ તમને બધાને આઈડિયા આવી જ ગયો છે થંબનેલ જોઈને. તો જેકભાઈ ને મળવાનું છે અને આપણા ભાઉબેન ને મળવાનું છે. જો કે ભાઉબેન ને તો અમે છે ને 2-4 દિવસ મતલબ ક્યારેક 2 મહિના અમારે મળવાનું થતું જ હોય, બટ જેકભાઈ ને અમે છે ને ફર્સ્ટ ટાઈમ તો મળવા જાઉં છું, એટલે બહુ એક્સાઇટમેન્ટ લેવલ બહુ અલગ છે. અને એની તૈયારી મારા ઘરે બહુ જોરો શોરોથી હાલે છે. અને હા, મળવા જવાનું ક્યાં છે ખબર છે? તો ફાર્મ હાઉસમાં અમે બધા છે ને ભેગા થવાના છે. ભાઉબેન ને એ લોકો પણ આવવાના છે, જેકભાઈ ને એ લોકો પણ એનું ફેમિલી આવવાનું છે, અને અહીંયાથી હું ને રાજ ને મારો ભાઈ ને અમે બધા જવાના છે ફાર્મ હાઉસમાં. તો બસ ફાર્મ હાઉસમાં જવાના છે. અને મારા ઘરે છે ને અહીંયા જોરો દોરોથી તૈયારી ચાલે છે, કેમ કે ત્યાં છે ને નાઈટ અમે રોકાવાના છે અને કાલે પાછા આવશું સવારે, કે જ્યારે મેળ આવશે ત્યારે. તો રાતનું ડિનર શું કહેવાય કે બધી અત્યારે હું ઘરેથી જ બધી પ્રિપરેશન કરીને જાઉં છું. તો અહીંયા જો રાજ વર્ગી ગયા છે આ બધી તૈયારી કરવા માટે. શું કેવું રાજ? હા, અને અહીંયા મારા મમ્મી આવી ગયા છે. શું કેવું મમ્મી તમારે? તો તૈયારી તો કરવી જ છે ને, તારે નવા મહેમાનને મળવા જવાનું છે, તો તૈયારી તો બહુ જોરદાર ની હાલે છે. તૈયારી જો અહીંયા જોરદાર ની હાલે છે, અને તૈયારી પાઉંભાજી ની તૈયારી છે. અહીંયા બધા હવે અલગ અલગ કામ પકડી લીધા છે. અને એક કુકર તો છે ને અમે ભાજીનો બાફવા ચડાવી દીધું છે ક્યારનું. અને આજે સવારના છે ને અમે બહુ મતલબ ઉઠ્યા ને ત્યારના એકદમ બિઝી ચાલીએ છીએ, કેમ કે સવારમાં ઉઠીને મતલબ ફ્રેશ થઈ નાસ્તો પાણી થોડોક એવો કરીને પેલા તો છે ને બધું શાકભાજી, કેમ કે અચાનક આ બધી પ્લાનિંગ થઈ. આ પ્લાનિંગ પહેલેથી હતી નહીં. આ પ્લાનિંગ છે ને કાલે બધી સાંજ પડતા આ પ્લાનિંગ બધી થઈ. એટલે સવારે ઉઠી પછી મારી પાસે ટાઈમ એટલો બધો હતો નહીં, એટલે ફટાફટ છે ને સવારે પેલા તો શાકભાજી લેવા ગયા, અને બસ શાકભાજી લઈને ઘરે આવીને આવી બધી તૈયારી કરી હમણાં જમીને. અને મમ્મીને મેં બોલાવી લીધા, કેમ કે મને છે ને એટલા બધા લોકોની ભાજી બનાવવામાં આઈડિયા આવે નહીં. જેવું છે એવું કહું છું, મને એટલો બધો આઈડિયા ના આવે. એટલે છે ને મેં મારા મમ્મીને બોલાવી લીધા, કેમ કે એને તો એક્સપિરિયન્સ હોય મતલબ એટલી રસોઈ બનાવવાનું. એટલા માટે કે મમ્મી બનાવી દે ભાજી. ભાજી બનાવવાની છે, પછી જમીને ભાજી મને કહેજો કેવી બની છે. હા હવે ના ના એ તો અમે કેવું તમને, પણ કાલ પાછા ઘરે આવીને મમ્મી એમ કહે છે કે તમે ભાજી ખાઈને કેજો મને કેવી બની છે. પણ કાલ ઘરે આવીને, કેમ કે મમ્મી નથી આવવાના, અહીંયાથી અમે 3 જ જવાના છે, હું, રાજ અને મારો ભાઈ. કોઈ બીજું કોઈ આવવાનું છે નહીં. અને એ લોકો બધા આવવાના છે. મને આઈડિયા નથી કોણ કોણ આવવાનું છે. જેકભાઈ ને એના ફેમિલી આઈ થિંક હશે, અને ભાઉબેન ને એ 2 માણસ એની જીનલ, એટલા લોકો છે. હવે જોઈએ ત્યાં જઈને ખબર પડે કે કેટલા જણા છે. તો કઈ નહીં, ચાલો હવે છે ને આપણે આ બધી તૈયારી પેલા કરવા માંડીએ, કેમ કે અત્યારે ઘડિયાળમાં છે ને 2 જેવો ટાઈમ થઈ ગયો છે ને. અમારે કેટલા 3-3:30 વાગે નીકળવું છે. ચાલો તો હવે થઈ ગયા છે અમે તૈયાર, અને નીકળવાનું હતું વહેલું અને થઈ ગયું મોડું. જો કે દર ખેલ અમારે આવું થાય, ક્યાંક જવું હોય ને તો નીકળવું હોય કયા ટાઈમે. અને અત્યારે 4:15 જેવો ટાઈમ થઈ ગયો છે ને. રાજ હોત અને અહીંયા તૈયાર થઈ ગયા. કારજ મસ્ત લાગો છો તમે. કઈ નઈ, મેં હોત ટોપ પહેર્યું છે, અહીંયા ખેલા બેલા ને બધું તૈયાર થઈ ગયું છે. અને ભાઉબેન ને એનામાં આખડી કોલ કર્યો હતો, તો અમે મોટી ગાડી લઈને જઈએ છીએ. તો હવે છે ને એને 2 વ્હીલ લઈને નહીં આવે, 2 વ્હીલ આખડી અહીંયા મારા ઘરની નીચે પાર્ક કરી દેશે ને અમે બધા અહીંયાથી ભેગા જ જાશું મોટી ગાડીમાં, કેમ કે ઘણું દૂર છે. તો પછી એની છોકરી નાની છે, તો મોટી ગાડીમાં એને વ્યવસ્થિત રહે એમ કે. અને મારા મમ્મી શું કરે છે? કઈ નહીં, હવે જાઓ ફાર્મમાં જઈ આવો. હા, આજ હું મારા ફાર્મમાં જવાનું છે ને મારા મમ્મી આખો દિવસ મારા મમ્મી બધું કરે છે. અહીંયા બધું સામાન શું કહેવાય કે તૈયારી કરીને રાખી છે. તો કઈ નહીં, હાલો આપણે છે ને પેલા તો નીચે જઈએ બધું લઈને, પછી આગળ ત્યાં ભાઉબેન ને ઈ લોકો આવી જાય. બસ અહીંયા ભાઉબેન ને ઈ લોકો આવી ગયા. કા ભાઉબેન, શું કેવું તમારું? હા, ભાઉબેન ને આવી ગયા. થોડીક વાર અમે વાટ જોઈ, અને હવે અમારે અહીંયા ગાડી હોત ને તૈયાર થઈ ગઈ ને વિનયભાઈ હોત ને તૈયાર થઈ ગયા છે. હું નીકળવું કે હવે? હા બસ જાવી. અમે અહીંયા આના ઘરે મૂકી દીધી, હવે આમાં જવાનું છે. આમાં જગ્યા હતી કે હવે બધા સાથે વહી જાય. હા, બધા સાથે બીજા લોકો પણ છે, એની મુલાકાત ત્યાં જ કરાવવાની છે. હા
તો બસ અહીંયા થોડીક વાર હે ને બ્રેક રાખ્યો છે અને હું આ રાજ હું આટા મારે છે રાજ શું છે એમ્બલી ક્યાં આંબલી છે હા નહીં તો અહીં પાછળ જાજે એમ કહીશું કે આંબલી છે હવે મને તો બહુ નથી ખબર આંબલી છે કે નહીં આંબલી જ છે એ તો ઠીક આ તમે માવાનું શું કરવાનું છે તમારે તો મહેમાન આવ્યા હોય તો ખાવાનું હોય અહીંયા હે ને આ રાજભાઈ રાજને માવો ખવરાયો છે ને હવે કહે છે નહીં રાજ હે ને રાજભાઈ માવો ખવરાયો છે ને હવે આ બધા એમ કહે છે કે માવો બંધ નહીં થાય ખાવાનું આપણે ચાલુ હેરાન રહે. થઈ જવાના હે માવો નહીં ખાવા દે આ ત્યાં નહીં જ ખાવાનો માવો શું કેવું ભાવ બેન તમારું માવો ખાવાની ના પાડવાની જ નથી માવો જ એની જિંદગી છે આયો તો ઊંધું થયું ઊંધો નથી થયો માવો જ છે જે છે ઈ કાંઈ. માવા વગર નો હાલે વગર હાલે પાછું બોલી ગયા છે. મારી વગર હાલે માવો હોય પણ ક્યારેક ક્યારેક હા કાઈ નહીં હવે આજનો દી ખાઈ લો બીજું શું કાલથી પછી નહીં ખાતા ક્યાં કાંઈ ભેગા ખાવાના હોય ક્યારેક હા તો કઈ નહીં બસ ફાર્મ હાઉસમાં પહોંચી ગયા હમણાં અને અહીંયા જેકભાઈ હોતન પહોંચી ગયા છે બધાયને ભાઈ કેમ છે જેકભાઈ શાંતિ હો ભાઈ ભોગવામાં કઈ તકલીફ પડી તો નથી પડી પણ છે ને થોડુંક આગું લાગ્યું હા ના ના આઘું થોડુંક એવું છે કઈ નહીં તો હા કઈ નહીં થઈ જાય એટલે વાંધો નથી તો વાંધો નહીં ફાર્મ હાઉસ નો કઈ નહીં તમે થોડીક વાર આરામ કરો પછી એન્જોય કરો બધા કઈ નહીં તો બસ જો આવું બધું હાલે છે અને અમારા ભાવુબેન જો અહીંયા હું ભાવુબેન કેવું તમારે કાંઈ નહીં હવે કેવાનું શું છે હવે અહીં જો મને 4 માં પેલા તો આવ્યા ને એટલે બહુ મજા જ નથી આવતી. થોડીક વાર થોડીક વાર આરામ કરવો પડશે એમ કે તો વોમિટ જેવું થાય કે ને એટલે મજા ન આવે અને હાંજી પડવા આવી છે એમાં એવું હતું ભાવુબેન ને જીનલ ને બેય ને થોડીક તકલીફ થતી હતી વોમિટિંગ જેવું થતું હતું એને અમને કોઈ નતું થતું આ બે માં દીકરીને થતું હતું અહીંયા છે ને સ્વિમિંગ પુલ ઉભી ભરીને રાખ્યો છે અને આ ભાવુબેન ને છે ને આપણે નાવાનું કહે છે પણ એમ કે મને ટાઢવા એવું બધું છે હા આમ પાણી ગરમ જેવું છે હા પણ છે ને નાવાનું તો નથી આપણે તો ઓલરેડી ઘરેથી નાઈને આવ્યા છે નાઈને તો અમે આવ્યા છે બટ અહીંયા ફાર્મ માં આવીને નો નાયા તો એની મજા કઈક શું કહેવાય કે આમ તેમ થઈ જાય ને થઈ જાય નાવું તો પડે જ કા જીનલ તારું શું કેવું છે તાર નાવું કે જીનલ તો અહીંયા એમના હાથેથી જ છપછપિયા મારે છે કા જીનલ એમ નો કર જીનલ ગરમ છે પાણી જીનલ નથી તો કઈ નહીં હવે જોઈએ ભાવુબેન ને આપણે નવરાવવાના તો થાય છે ગમે એમ કરીને સાલી બાકી ધક્કો મારીને તો બસ પછી આમ થોડીક વાર અહીંયા અંદર બેઠા હતા ને હવે અહીંયા છે ને મસ્ત નજારો છે શું કેવાય બહારનો અને અહીંયા છે ને સુરત કરતા અહીં થોડીક વધુ ઠંડી લાગે કા ભાવુબેન હા ઠંડી લાગે હા હા અહીંયા બધું ખુલ્લું રહ્યું ને વાતાવરણ એકદમ ખુલ્લું અને અહીં હું જમીન ને બધું છે ને તો અહીં પાણી પાતા હોય ને એટલે એકદમ ઠંડુ લાગે ટાઢો પવન લાગે હા. ટાઢો જ લાગે છે હા ને હવે અહીં જો બહાર ઘડીક બેઠા છે અને આ જેકભાઈ ના ભાભી ભાભી જ થાવ ને તમે અમે ફર્સ્ટ ટાઈમ હા અમે પહેલી વાર મળ્યા છે એટલે એટલું એક્સપિરિયન્સ નથી અમને કઈ નહીં તો બધું આવું બધું છે હવે આ મહેમાન ને છે ને ચા પાણી પેલા તો પાઈ દઈએ કેમ કે અમે અહીંયા આવ્યા ને ત્યારના હું પહેલી વાર મળ્યા ને એટલે બધા વાતું વર્ગી ગયા છે એટલે હવે પેલા છે ને આપણે એને ચા પાઈ દઈએ પછી આગળ કન્ટિન્યુ કરીએ અને પછી જમાડી દઈએ થોડીક વાર ગેપ આપશું કેમ ગેપ લેવો કે ડાયરેક્ટ હાલશે હાલશે ને હા તો કઈ નહીં હાલો ભાવુબેન ને મેં કીધું તમારે શું કહેવાય કે થોડુંક મેં કીધું મહેમાન ભલે હોય પણ અમારી જરીક હેલ્પ કરવી જોઈએ હેલ તો કરું હા તો ભાવુબેન જો અહીંયા ચા બનાવે છે અહીંયા છે ને આ બંને કપલ જો કેવા બેઠા છે મસ્ત કાંઈ ઘટે અને મારું ફરફર્યું તો ક્યાં ઉડે મારું કપલ તો હે ને ગામમાં આટા મારે છે ઈ બધા ગયા આગળી એટલે હું અહીંયા એકલી છું અને આ જો અહીંયા ત્રણેય હો મસ્ત ફેમિલી એક ફેમિલી ફોટો પાડ લો આપણે જીના લઈને ક્યાં પાડ્યો છે હા 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 ગીત ગાયું તું ને હા બધા ગયા છે બહાર અમે 2-3 જણા છીએ જેકભાઈ ઉપર છે અને
એક બે જણા ઉપર છે ને બે જણા નીચે ઉભા છે ને બે જણા બહાર ગયા છે ને હવે બસ જમવાની તૈયારી કરવી છે. આ બધાને પાઉંભાજી ખવડાવી દઈએ. શું કેવું, હાલશે કે દોડશે? દોડે ને. ક્યાં જવું જીના? હાલો હાલો પાણી દેખાડે જીના. લાલો હાલ દેખાડ પાણી. આહા હા જીનલ તાર નાવું કે કા? મસ્તીનું પાણી છે, આપણે હવારે નાહું કા? અટાણે તો ટાઈટ લાગે ને જીનલ? અટાણે તો ટાઈટ લાગે કા? તો જેકભાઈ પાસેથી છે ને અમને ઘણું બધું જાણવા મળ્યું અને થેન્ક યુ, કેમ કે તમે અમને શું કહેવાય કે ઘણું બધું શીખવાડ્યું છે એટલા માટે. કાંઈ શીખવાડ્યું નથી અરે ના ના, તમે અમને ઘણું ખરું જાણકારી આપી છે, તમારું નોલેજ આપ્યું છે હે ને ભાવુબેન? શું કેવું તમારું? કેવું થાય ખબર, બધા ક્રિએટરો ભેગા થાય ને એટલે બધાનું કામ કરવાનું થોડોક સ્ટેપ અલગ અલગ હોય આમ. એટલે બધા ભેગા થાય ને કે તમે આમ કામ કરો છો, અમે તો આમ કરીએ છીએ, એવું બધું વધારે થાય એમ. એટલે બધા નવું ક્રિએટરો ભેગા થાય ને એટલે શું કહેવાય કે નવી નવી વસ્તુ બધા પાસે જાણવા મળે. એવું નથી કે તમે તમારી પાસેથી જાણવા મળ્યું છે, અમને ઘણું બધું જાણવા મળે એમ. હા ના ના, એ વાત તો સાચી છે, બટ થેન્ક યુ એમ કે તમે તમારું એક્સપિરિયન્સ અમને શેર કરો છો ને, એ બહુ મોટી વાત કહેવાય હે ને ભાવુબેન? હા, અમે જો બધા લોકો ઓલી સાઈડ હતા ને બાલ્કનીમાં ત્રણે ઈ જ ચર્ચા કરી છે, આની પાસેથી નોલેજ લેવા બેહી ગયા. હા હા, અમે છે ને અહીંયા બધા બહાર બેઠા છે ને, અમે ત્રણેય છે ને અહીંયા બેઠા છે. જો કે આ બંને તો મારાથી બહુ મોટા કહેવાય, મતલબ એક શું કહેવાય કે એજ એનો કંઈક અલગ જ છે. બટ શું કહેવાય કે ઘણું ખરું અમને જેકભાઈ મતલબ જણાવ્યું છે કે કઈ રીતે એને ચાલુ કર્યું છે ને શું છે બધું એમ, પણ અમને એનું શીખવા મળ્યું એમ. અને બહુ મોટી વાત કહેવાય કે એને અમને એટલું બધું નોલેજ આપ્યું છે. બાકી અત્યારે આ સમયમાં કોઈ શીખવાડે નહીં, કોઈ નોલેજ ના આપે. એના માટે દિલથી થેન્ક યુ સો મચ. થેન્ક યુ ની વાત નથી, અત્યારે શું છે સમય કિંમતી છે બધે. હા ના ના, હા ટાઈમ ના હોય. હા હા ના, એટલે તો ભેગા છે. હા ના ના, હા ના ના, થેન્ક યુ બાય ધ વે. તો પણ હું કેવું ભાવુબેન તમારું? મારું કાંઈ નથી કેવું, હું તો એમ કહું છું હવે આઈના રહી જાવી આપણે બધા. સાચી વાત છે કા? બે દિવસ અહીંયા રહી જાય. શું કેવું, બધી સગવડ તો છે જ બધી. એવું ન હોય પછી કામ કરવું જરૂરી છે. મારે દેહમાં નહીં જવું પડે, કેટલા દિવસથી ઘરે નથી ગયો. દેશમાં નથી જવા દેવાના, અહીંયા રહેવાનું છે. હા મમ્મી બધા લેવો દેહમાં. હા, આવશું અમે થોડાક ટાઈમ પછી. અને આમ તો દેશમાં જવાની જરૂર છે, કેમ કે સારું કન્ટેન્ટ તો યાદ મળી જાય છે. અહીંયા તો અમારે ઠીક હવે કાંઈ ન મળે, રોજનો ડેઈલી વ્લોગ થતો જ નથી. હા, અમારે ઘરે એમાંય અમારે તો મેઇન પ્રોબ્લેમ કા, આપણે ઘરેથી મેળ જ ના આવે ક્યાંય. એકલા હોય ઘેર. હા, એકલા જ થાય. આપણે શું લેવું એમ થાય. હા. ત્યાં તો હોય ને તો પાડોશી ઘરે જઈને વ્લોગ બનાવી લે. તમને ખબર જ છે. આવો ભાવુબેન પૂગી જાય ગમે ત્યાં. શું કેવું વિનયભાઈ તમારે? વાહ, આવું ભાજી બનાવી નાખો. હાલો બનાવી જ નાખીએ. અહીંયા છે ને સલાડ ની તૈયારી થાય છે, ભાવુબેન સલાડ ની તૈયારી કરે છે. હજી તો સલાડ ની તૈયારી થાય છે ને ત્યાં અહીંયા છે ને આટલો થપ્પો આવી ગયો છે. મારો ભાઈ કહે છે કે આ મેગી ને એવું બધું છે ને આપણે રાત્રે જમીને મોડા બનાવશું. જોઈએ બધા જાગતા હશે તો બનાવી જ નાખીશું. તો આવી જાવ બધા બટર વાળી પાવભાજી ખાવા માટે. અમે છે ને ઘરેથી બનાવીને લઈ આવ્યા, જો કે તમારા બ્લોગમાં આગળ જોઈ જ લીધું છે. બટ બટર નાખીને આપણે થોડી ગરમ કરી લઈએ એટલે બધાને મજા આવે એમ. તો ચાલો આવી જાવ, પાવભાજી બતાવી દઉં આપણે. બટરનો તડકો હો, બાકી કેમ કાંઈ ઘટે? હો કેવું, હાલશે કે પાવભાજી? હાલશે ને રાજભાઈ તમારે? રાજને હાલશે કે દોડશે તો રેડી. ભૂત બંગલો જોવા. ભૂત બંગલો જોવા. ભૂત ને બતાવે. અરે કયું છે વિનય? હાચું કો કઈ હશે તો. હા, એનો રાજ કરો. હું ઠેક નહીં આવું, મને બીક અરે એમ કઈ થોડું કાલે ભાऊ બેન. નહીં. અરે હાલો. એ લાવ, આવા રિસ્ક ના લેવાય હો. એવું નથી, આ બંગલા છે ને બધા ગયા વળે. અમે થોડું કે આ બધા કેવું કે ઉડે રે. હે વિનય? હા, રાત્રે ઉડે. જગભાઈ પૂછો, જગભાઈ જોયું હમણાં. છેલ્લે રાખો. અહીં લાઈટ તો કરો. આ લાઈટ જ થાય. લાઈટ થાય છે, આ દેખાય. નીચે થોડું હું ઠેક તો નહીં આવું, ન્યા ન થાવું મારે. હવે ભૂલ થઈ ગયું મારું. વિનય નથી જવું અહીંયા ઉતરો. અરે નહીં હવે. આ બધા
જો અવાજ આવ્યો બીવો હું આમ હાલો તો ખરા આજે. અમે આગળ છે વિડિયો તમારે કે વિડિયો બતાવો તો એમ લોગોમાં બતાવાય અંદર જાવ તો ખબર પડે તમે પેલા જાઓ પછી આવીએ અમે વાહે આ બધા છે ને અમને બીવરાવા લાવે ને અમને મોટી ફાટી આવડે છે. હાલો ભાગો બાહુબેન મંડી ઠેકે હવે આઈથી એ આપડી યારે ઓલા હતા ઈ કઈ ગયા વહી ગયા કે બધે ખબર નહીં ઉપર ગયા હે એક દાઈ થઈ ગયા. કેવું લાગ્યું ભૂતરાજ? મજા આવી? અમને હે ને બધા ભૂત જોવા લઈ ગયા હતા તો બહુ મજા આવી. તો કઈ નહીં, ચાલો હવે છે ને આપણે આ વ્લોગ ઘણો લાંબો થઈ ગયો છે તો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરી નાખીએ. તમને બધાને આ વ્લોગ પસંદ આવ્યો હોય ને તો લાઈક કરી દેજો, શેર કરી દેજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીની સાથે, અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળશું હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ.